ક્યારે વિચાર્યું છે કે આપણી દુનિયાને પાવર આપતી આ મોટી મોટી મશીનરીની અંદર ખરેખર શું હોય છે? તો ચાલો આજે આપણે ઓલ્ટરનેટરની રચનાને એકદમ સરળ ભાષામાં સમજીએ. ચાલો શરૂ કરીએ. આજે આપણે શું જોવાના છે એની એક ટૂંકી ઝલક. પહેલાં આપણે ઓલ્ટરનેટરનું એક ઓવરઓલ ચિત્ર જોઈશું. પછી એના બે મુખ્ય ભાગો સ્ટેટર અને રોટરની ઊંડાણમાં વાત કરીશું. અને છેલ્લે આ બધી માહિતીનો સાર શું છે એ સમજીશું. તો સૌથી પહેલાં ચલો આખા ઓલ્ટરનેટરને એક મોટા ચિત્ર તરીકે જોઈએ. આ મશીન જેને સિન્ક્રનસ જનરેટર પણ કહેવાય છે એ આખરે બનેલું છે કેવી રીતે? અત્યારે મોટાભાગના જે આધુનિક ઓલ્ટરનેટર્સ છે ને એ આ જ ડિઝાઇન પર કામ કરે છે, જેને કહેવાય છે સ્થિર આર્મેચર ફરતું ફિલ્ડ પ્રકાર. હવે આનો મતલબ બહુ સિમ્પલ છે. એક ભાગ સ્થિર રહે છે અને બીજો ભાગ એની અંદર ફરે છે. બસ આ એક લાઇન મગજમાં ફિટ કરી લો. આ આખી વાતનો સાર છે. આર્મેચર જે વીજળી બનાવે છે એ પોતાની જગ્યા પર સ્થિર રહે છે અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ એની અંદર ગોળ ગોળ ફરે છે. આટલું જ છે. ચાલો હવે આ મશીનના બે મુખ્ય હીરોને મળીએ. આ બંને જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે જ વીજળીનો જાદુ થાય છે. કોઈ પણ ઓલ્ટરનેટર હોય એના કેન્દ્રમાં આ બે મુખ્ય ભાગો તો હોય જ. પહેલો છે સ્ટેટર, જેને આપણે આર્મેચર સિસ્ટમ કહીશું, અને બીજો છે રોટર, જેને આપણે ફિલ્ડ સિસ્ટમ કહીશું. તો આ બંનેમાં ફરક શું છે? એકદમ સિમ્પલ. સ્ટેટર એ બહારનો સ્થિર ભાગ છે જેની અંદર આર્મેચર વાઇન્ડિંગ હોય છે, અને રોટર એ અંદરનો ફરતો ભાગ છે જેની અંદર ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે. બસ એક સ્થિર છે અને બીજો ગતિમાં છે. ચાલો હવે થોડું ઝૂમ ઇન કરીએ અને સ્ટેટરને નજીકથી જોઈએ. યાદ રાખજો, આ એ જ જગ્યા છે જ્યાં વીજળી પેદા થાય છે. જો એના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. સ્ટેટર એટલે કે સ્ટેશનરી, એટલે કે સ્થિર. પણ એ ખાલી એક ખોખું નથી. એની અંદર આર્મેચર કોર અને વાઇન્ડિંગ્સ હોય છે જે વીજળી બનાવવા માટે સૌથી જરૂરી છે. અહીં આપણે સ્ટેટરનો ક્રોસ સેક્શન જોઈ શકીએ છીએ. આનાથી આપણને ખ્યાલ આવશે કે એ અંદરથી કેવું દેખાય છે. ધ્યાનથી જુઓ, આ જે આખો મુખ્ય ભાગ છે એને સ્ટેટર કોર કહેવાય છે. એની અંદર તમને જે ખાંચા દેખાય છે એ છે સ્લોટ્સ. આ સ્લોટ્સની અંદર જ આર્મેચર વાઇન્ડિંગ એટલે કે તારની ગૂંચળીઓ ગોઠવવામાં આવે છે, અને બે ખાંચા વચ્ચેનો જે ભાગ છે એને ટીથ એટલે કે દાંતા કહે છે. હવે આ સ્ટેટર કોર કોઈ સાદા લોખંડનો નથી બનતો. એ સિલિકોન સ્ટીલની પાતળી પાતળી પટ્ટીઓને જોડીને બનાવવામાં આવે છે. પણ આવું શા માટે? કારણ કે એનાથી એડી કરંટ લોસ ઓછો થાય છે. સાદી ભાષામાં કહીએ તો ઊર્જાનો બગાડ અટકે છે અને ઓલ્ટરનેટર વધુ કાર્યક્ષમ રીતે કામ કરે છે. સારું, સ્ટેટરની વાત તો થઈ ગઈ. હવે વારો છે એના પાર્ટનરનો, એટલે કે રોટર. ચાલો જોઈએ કે આ ફિલ્ડ સિસ્ટમ આખી ગેમ કેવી રીતે પૂરી કરે છે. રોટરને ઓલ્ટરનેટરનું ધબકતું હૃદય કહી શકાય, કેમ કે એ સતત ફરતું રહે છે અને એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. અને જેવું આ રોટર સ્ટેટરની અંદર ગોળ ફરે, એનું ચુંબકીય ક્ષેત્ર સ્ટેટરના વાયરમાં કરંટ પેદા કરી દે છે. તો ટૂંકમાં રોટર એટલે ગતિ અને ચુંબકીય ક્ષેત્ર. સ્ટેટર અને રોટરની આ જુગલબંધી જ વીજળી ઉત્પાદનનો મૂળભૂત પાયો છે. તો આપણે સ્ટેટર અને રોટર બંનેને બરાબર સમજી લીધા. હવે સમય છે કે આપણે જે પણ શીખ્યા એના મુખ્ય મુદ્દાઓ પર એક છેલ્લી નજર નાખી લઈએ. આ ટેબલ બધું જ કહી દે છે. જુઓ, સ્ટેટર એટલે આર્મેચર સિસ્ટમ જે સ્થિર રહે છે, અને રોટર એટલે ફિલ્ડ સિસ્ટમ જે ફરે છે. એક વીજળી બનાવવા માટે છે તો બીજો ચુંબકત્વ માટે. એકદમ સિમ્પલ. આખરે આખી વાતનો સાર બસ એટલો જ છે. રોટરનું ફરતું ચુંબકીય ક્ષેત્ર અને સ્ટેટરના સ્થિર વાયરો, આ બંને વચ્ચે જે ક્રિયાપ્રતિક્રિયા થાય છે એ જ આપણા ઘર સુધી વીજળી પહોંચાડે છે. પણ અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. એન્જિનિયરોએ આર્મેચરને સ્થિર અને ફિલ્ડને ફરતું રાખવાની જ ડિઝાઇન કેમ પસંદ કરી? ખાસ કરીને મોટા પાવર પ્લાન્ટ્સમાં આ જ રચના કેમ વાપરવામાં આવે છે? એના પાછળ શું કારણ હોઈ શકે? આના પર થોડું વિચારવા જેવું છે, ખરું ને?